પપ્પા જો કઈ જ્યાં નહીં કઈ દીધું પપ્પા જો કઈ જ્યાં નહીં કઈ દીધું તડકાનું વિશમાં નહીં આવવાનું ટાટા પર જે કામ કરવું હોય સવારમાં ટાટા પર વહેલા જાગીને વી આવવાનું 11 વાગે એટલે ઘરે વહી જવાનું. જય જવાન જય કિસાન, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને તો આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ. હું અને નીકળી બે વાડી આવી ગયા. જો નીન લેવા આવી ગયા નીન લેવા ઈ વાડે છે જાય લણતું જવાનું, વાડતું જવાનું, ઢોરાટું ડુંડા પાકી ગયા છે ને એટલે બે કામ કરતા વાડે છે ને બે ફઈ જતારમાં પછી ખબર તડકો થઈ જાય ઉનાળો તડકો તો બહુ આવે ફૂલ તડકો લાગે છે એટલે ટાટા પર જાય વાડા બે પૂળા વાડ નાખ્યા. સાંજે ઢોર દૂધ ન દે દૂધ વગર ને રેવી દૂધ કઈ ને રહી હા તો નો દે નીંદો નાખી એટલે દૂધ ઉગી ને રહી. હા ક્યાં કોથળીમાં તો ડુંડા લણતું જવાનું. દાણા સડી ગયા છે ખરા ખરા વાવે એટલી દારી થઈ ગઈ છે ગણી લેવી એટલે બે થી મળી વાળવા પેલા કી નાખી મોટો પારો હા પછી બીજી વાર પપ્પા જો હવે ઝાડ નળવા મળી જશે જો પેલા ઉભી ઉભી લણ લેવાની પછી વાટ હોય ને એટલે લડવાની મજા આવે. હા અને એટલે હું ઘડીક પોરો ખાઈ લઉં પપ્પા થોડું ઝાડ નળ નાખે ત્યાં સુધી પછી આપણે વાટવાનું કહી દેવાનું પાછું શરૂ નણે છે અત્યારે આવા દાણા સડ્યા છે કઈ છે ને બાકી જો કેમ બાકી છે ને ઝાડનું ડુંડું એક નંબર. આ જો અને આ બાજુ છે અમારે બાજરો જો બાજરાનું ડુંડું જો આ એક નંબર છે ને. બાજરા કેવા ડુંડા બતાવું બે મોઢાળા ત્રણ મોઢાળા આમાં આટો મારો ને નકરા એવા ડુંડા આવ્યા અને બે મોઢા છે અમુક અમુક ત્રણ મોઢા છે એક ડુંડા માં બે ત્રણ ડુંડા કાઢ્યા છે એવા નીકળ્યા છે. આમાં આટો મારો એટલે ઘણા થઈ આમ ઠેઠ હેઠે સુધી બાજરો છે. તો મિત્રો તમે કમેન્ટ કરી નાખજો કે અમારે કેટલોક બાજરો થાય છે. બે સા છે ઠેઠ શેઢા સુધી તમને દેખાડ દઉં જો આ લીમડો દેખાય ને આવડો મોટો લીમડો એ મોટો લીમડો દેખાય ને ત્યાં સુધી આપણો શેઢો છે એટલે નથી બાજરીના બે સા છે. કોમેન્ટ કરીને કહી દીજો કેટલીક આપણે બાજરી થાય છે. અને હવે આપણે પપ્પાએ જો જાહેર ઘણી નળ નાખી છે એટલે આપણે હવે વાઢવાનું કરી દેવી શરૂ. વાળવામાં ને ઘણી લણ નાખી એટલે વાટ લેતા પાડો ભારો થઈ જશે. હા જો હવે બે પૂળા જ વાટી લીધા છે અને હવે આટલી થોડીક વાટીશ એટલે બે પૂળા પાકા બીજા થઈ રહી છે એટલે 4 પૂળા તો સાંજ પડી જાય એટલે પછી સાંજક નું પાછું ટાટા પર પાછું લેવા આવવાનું. તડકાનું વિશમાં નહીં આવવાનું ટાટા પર આ વાડી આવવાનું નીણ બીણ લેવા. તડકાના માંદા પડી પૈસો વળી ગયો અતારમાં હજી 9 9:30 જેવું થયું છે તો એટલે આમ પછી વળી જાય છે તો 10:30 11 12 થઈ જાય એટલે તો રેવાય નહીં એમ કેસ પપ્પા. તડકો એટલો અત્યારે પડે ઉનાળો 11 વાગ્યા પછી પડામાં રેવાય નહીં એટલો તડકો પડે. અને બે દી થી વાત એવી ફૂલ તડકો ને એવું બધું પડવાનું હતું એટલે કીધું ટાટા પર જવાનું તડકાનું કઈ જવું નથી. જે કામ કરવું હોય સવારમાં ટાટા પર વહેલા જાગીને વી આવવાનું 11 વાગે એટલે ઘરે વહી જવાનું. હા 11 વાગે એટલે ઘરે વહી જવાનું. ટાટા પર જે કામ કરવું હોય એ કરી નાખવાનું. તો હાલો હું જયારે વાટવા મળું.